પાલનપુરના એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા હવે માત્ર અસ્તવ્યસ્ત નહીં પરંતુ જીવલેણ બનતી હોય તેવું લાગી રહ્યું છે। એક બાદ એક અકસ્માતમાં વધતા મોતના આંકડા અને તંત્રની અવિરત બેદરકારી આ તમામે મળીને આ સર્કલને મોતનું સર્કલ બનાવી દીધું હોય તેમ લાગે છે। લાખોના ખર્ચે ચાર વખત ઊભા કરાયેલા ટ્રાફિક સિગ્નલો આજે પણ બંધ છે। લોકો હેરાન પરેશાન છે, પરંતુ લોકોને સાંભળનાર કોઈ જ નથી। બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલની અવિરત ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે માથાનો દુખાવો નહીં, જીવનું જોખમ બની છે। યોગ્ય નિયમના અભાવે અકસ્માતો વધી રહ્યા છે અને અત્યાર સુધી 20 થી વધુ લોકોના જીવ ગયા છે। 24 લાખ રૂપિયા ખર્ચી લગાવેલ સિગ્નલ શરૂ ન થતા તંત્રની બેદરકારી સામે રોષ વધી રહ્યો છે। અહીંયા સામાન્ય વ્યક્તિના જીવનનું કોઈ મૂલ્ય નથી। 8 કરોડ રૂપિયા વાપર્યા પછી પણ અહીંયા આગળ 24 કલાક પોલીસ ઊભી હોય તો પણ જો ટ્રાફિક સોલ્વ ન થાય તેનો મતલબ છે કે તમે જે આ કામ કર્યું છે એ ખોટું છે અને બિલકુલ તંત્ર બેપરવાહ છે। સિગ્નલ 3 વખત લગાવવામાં આવ્યા, 18 લાખના ખર્ચે લગાવવામાં આવ્યા અને ભંગારમાં આપી દીધા ચાલુ કર્યા સિવાય। અને સિગ્નલ લગાવવાની થિયરી તમને ખબર નથી। એરોમા સર્કલ પર દિવસભર ભારે વાહન પ્રવાહ વચ્ચે નિયમનના અભાવે લાંબી ટ્રાફિક કતારો સર્જાતી રહે છે। 8 મહિના પહેલા લગાવાયેલા ટ્રાફિક સિગ્નલ આજે પણ નિષ્ક્રિય હોવાથી અકસ્માતોની સ્થિતિ યથાવત છે। શહેરીજનની માંગ છે કે સિગ્નલ તરત શરૂ કરી સક્રિય દેખરેખ રાખવામાં આવે। ટ્રાફિકમાં એટલું જ કહીશ કે અત્યારે પરીક્ષા ચાલી રહી છે, ક્યાં તો ક્યાંક કોઈકને ઇમરજન્સી આવી જાય તો એ લોકો એટલા બધા અટવાઈ જાય છે, ક્યાં એ લોકો કોઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળી નથી શકતા અને ક્યાંક અહીંયાના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે હું એમને એટલું જ કહીશ કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે એવા પ્રયત્નો એમને કરવા જોઈએ। આ સિગ્નલ 100% ચાલુ થવા જોઈએ, કારણ કે અહીંયા જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તો જોતા એવું જ લાગે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક એની અંદર ઇમ્પ્રૂવ થવું જોઈએ। અત્તરોની ને ફૂલોની નગરી કહેવાતી પાલનપુર નગરી અત્યારે ટ્રાફિકની સમસ્યા બની છે। અત્યારે હું એરોમા હાઈવે પર છું, એરોમા હાઈવે પર સિગ્નલ તો લગાય પણ શોભાના ગાંઠિયા બરાબર છે। આપણે સીધા દ્રશ્ય બતાવ્યા, સિગ્નલ છે, સિગ્નલ તો લગાય પણ અત્યારે તો શોભાના ગાંઠિયા બરાબર છે। સતત 4 વખત આ સિગ્નલ બદલાયા છતાંય પણ અત્યારે ચાલુ કરવામાં નથી આવે, તેને લઈને અત્યારે ટ્રાફિકની સમસ્યા અથાવત જોવા મળે છે। અત્યારે હું ડીસા હાઈવે પર છું, ડીસા હાઈવે પર હું સીધા દ્રશ્ય બતાવીશ કે લાંબી કતારો લાગી છે અને આ કતારો 1 ને 2 કિલોમીટર સુધી પહોંચી રહી છે। કેમ કે સિગ્નલ બંધ હોવાના કારણે ટ્રાફિક અથાવત જોવા મળે। એક બાજુ ડીસા હોય તો એક બાજુ અમદાવાદ હોય તો એક બાજુ આબુ રોડ બાજુ, ત્રણેય બાજુ આ એરોમા સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા અથાવત જો આ ટ્રાફિકના કારણે અનેક નિર્દોષે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને ઘણીવાર તો આ ટ્રાફિકની સમસ્યામાં 108 પણ ફસાયેલી જોવા મળે। એટલે ક્યાંક ને ક્યાંક લોકો પણ હાલ તો માંગ કરી બેઠા છે કે જલ્દીથી જલ્દી આ ટ્રાફિક સમસ્યા દૂર કરે તથા આ સિગ્નલ ચાલુ કરવામાં આવે તેવી હાલ તો લોકો માંગ કરી બેઠા છે। વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।